અમદાવાદ કેશવનગર ખાડીયા વિસ્તારમાં 37 દિવસ સરકાર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પાડતા સ્થાનિક રહીશો વર્તમાન સમયે રસ્તા વચ્ચે રહેવાનો વારો આવ્યો છે। જેમાં આજે અમદાવાદ ઠાકોર સમાજના ઘરવિહોણા પરિવાર રજૂઆત માટે દિયોદર પહોંચ્યા હતા। જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કર્યા બાદ ઠાકોર સમાજની મહિલાઓ ન્યાયની માંગણીને લઈ દિયોદર વિસ્તારના ધારાસભ્ય કેસાજી ચૌહાણની મુલાકાત લીધી હતી। જેમાં ઠાકોર સમાજની મહિલાઓ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણને આવેદનપત્ર આપી ઘરવિહોણા પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી। જેમાં દિયોદર ધારાસભ્યએ ઠાકોર સમાજની મહિલાઓની રજૂઆત સાંભળી યોગ્ય ન્યાય માટે સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું। મળવા આવ્યા છે, અમારા 153 મકાન પાડી દેવામાં આવ્યા છે। એ વાતને આજે 1.5 મહિનો થઈ ગયો છે, અત્યાર સુધી કોઈ અમને ન્યાય આપવા આવતું નથી। અમારે જમવાની સુવિધા કે નથી નાવા ધોવાની સુવિધા। મારી લેડીઝોને બહુ તકલીફ પડે છે, એટલે અમે અહીંયા મળવા આવ્યા હતા કે અમને ન્યાય અપાવો। અમારા લેડીઝોને છોકરીઓને 10મા 12મા ધોરણની એક્ઝામ પણ હતી, પણ એ બી ફેલ ગઈ છે। વાંચવા કોઈ સુવિધા નથી, લાઇટ બાઇટ કશું જ નથી। અમે 1.5 મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ, રોડ ઉપર જ સૂઈએ છીએ ને બધાએ। નાના છોકરાને પણ બીમારી બહુ થઈ ગઈ છે, મચ્છરો કડીને એટલે છોકરા બી બહુ બીમાર છે અને 2 યુવાનોનું તો મોત થઈ ગયું છે। વચમાં ઠંડી પડી ને એના કારણે 2 યુવાન મરી ગયા ને અત્યારે એક ભાઈ સિરિયસ છે, સિવિલમાં રાખેલ છે એના કારણે અમે તમને એટલી વિનંતી કરીએ કે અમને પ્લીઝ જલ્દી ન્યાય અપાવો। ભાઈ કેશવનગર ખાડીયા 40માંથી જે 15/2/2024ના રોજ ડેમોલેશન કરવામાં આવ્યું હતું, જે આજે 37 દિવસ છે અને એના કારણે અમે બનાસકાંઠા ગેનીબેનની મુલાકાત લીધી હતી। એ મુલાકાતમાં અમે ગેનીબેનને રજૂઆત કરી કે અમને જેમ બને એમ ન્યાય અપાવો। એના પછી અમે અહીંના ધારાસભ્ય દિયોદરના જે કેસાજી ચૌહાણ છે એમની મુલાકાત લીધી। એમને પણ અમે જાણ કરી કે અમને જેમ બને એમ રજૂઆત કરી કે અમને ન્યાય અપાવો, કે જે ઠાકોર સમાજના જે આગેવાન છે કેસાજી ચૌહાણને એમને એવું કીધું કે અમને જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો, કે આ 37 દિવસ તો વીતી ગયા છે, પણ આવનારા સમયમાં અમે રોડ ઉપર ના રહીએ તેવી અમારે કેટલી મુશ્કેલીનો અનુભવ થાય છે। એ અમને જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો।